મારું નામ ઉપાધ્યાય ધ્યાની ભદેશ કુમાર છે। હું કેન ચમોડાસા હાઈસ્કૂલમાં ધોરણ 10ની અંદર અભ્યાસ કરતી હતી। હાલ મારે ધોરણ 10માં જે પરિણામ આવ્યા મુજબ 98.66% તથા PR 99.99 પ્રાપ્ત કર્યા છે, ને જે મારી કંઈ મહેનત છે એ પાછળ મારા તમામ શિક્ષક મિત્રો, મારા કેન શાના સંપૂર્ણ સ્ટાફ, આચાર્ય શ્રી તથા મારા વાલી મિત્રો અને મારો પોતાનો પણ સપોર્ટ છે। દરેક પ્રકારની પ્રવૃત્તિઓ, એવું નહીં કે અહીંયા ખાલી ભણવાનું, દરેક પ્રકારની પ્રવૃત્તિઓ પણ અહીંયા શાળા કક્ષાએ કરવામાં આવી હતી અને શિક્ષકોનો ખૂબ સપોર્ટ હતો। ઇવન જે બીજી પરીક્ષા લેવાયા પછી જે મિત્રો, એવું નહીં હોશિયાર વિદ્યાર્થીઓ, જે મિત્રો નબળા હતા એમના માટે પણ અલગ ક્લાસ લઈને તૈયારીઓ કરાવવામાં આવી હતી। એ પ્રમાણે ક્લાસનું અલગ અલગ 5 ક્લાસમાં ડિવિઝન કરવામાં આવ્યું હતું કે જે અમારા શિક્ષકોની ખૂબ મહેનત કહી શકાય। અને એ સિવાય અમારો પણ દિવસે 1 કલાક વાંચવાનું, શિક્ષકો કે એમની સલાહ અનુસાર વર્તીએ તો ચોક્કસ આ પ્રકારનું પરિણામ આવે એવું હું માનું છું। આગળ એન્જિનિયરિંગ લાઈન લેવાની। મારું નામ પટેલ સંજય કુમાર રમણલાલ, શ્રી કેન મોડાસા હાઈસ્કૂલ મોડાસાનો હું સુપરવાઇઝર છું। આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે। સરસ પરિણામ આખા રાજ્યની અંદર જોવા મળે છે। મારી શાળાનું પણ ખૂબ ઉત્કૃષ્ટ રિઝલ્ટ, યાને કે 94.20%, 95% જેવું રિઝલ્ટ, ખૂબ મોટી સંખ્યામાં જ્યારે મારી પાસે બાળકો છે ત્યારે આટલું ઉત્તમ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે, એ બદલ સર્વે શાળાના બાળકોને અને વાલીઓને મારા તરફથી, કેળવણી મંડળ તરફથી મારી શાળા વતી અભિનંદન પાઠવું છું। મારી શાળાની વિદ્યાર્થીની ઉપાધ્યાય ધ્યાની ભદ્રેશ કુમાર, જે 98.66% અને પર્સન્ટાઇલ રેન્ક 99.99% સાથે સમગ્ર રાજ્યની અંદર ઉત્તીર્ણ થઈ છે, ત્યારે ખૂબ ગર્વની લાગણી અમારા માટે ઉત્પન્ન થાય છે। દીકરીને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। એ સિવાય પણ મારી શાળાના 28 બાળકો A1 ગ્રેડની અંદર અને 43 બાળકો જ્યારે A2 ગ્રેડની અંદર છે, ત્યારે ખૂબ જ હર્ષની અને આનંદની લાગણી અમે અનુભવીએ છીએ। આ બાળકોનું રિઝલ્ટ મળવા પાછળનું એક કારણ, અમે સતત બાળકોને પ્રિલિમ પરીક્ષા પછી પેપર લખાવવાની પ્રવૃત્તિ કરીએ છીએ। સાથે સાથે અમે એમને કોચિંગ, યાને કે એના જે પ્રશ્નો હોય એ હલ કરવાનો પણ પ્રયત્ન કરતા હોઈએ છીએ। મારો સમગ્ર સ્ટાફ આ માટે સતત કટિબદ્ધ છે અને પ્રયત્નશીલ છે। હું મનીષ જોશી, પ્રિન્સિપાલ શ્રી કેન મોડાસા હાઈસ્કૂલ મોડાસા। આજરોજ ધોરણ 10 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, જેમાં અમારી શાળાનું પરિણામ ખૂબ ઉત્કૃષ્ટ આવ્યું છે। આ માટે હું મારા શાળાના સુપરવાઇઝર શ્રી SR પટેલ તથા તમામ સ્ટાફ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ સંદર્ભમાં 10માના પરિણામ સંદર્ભે જે બાળકોએ જે મહેનત કરી છે અને અમારી શાળાને ગૌરવ અપાવ્યું છે, એવી અમારી વિદ્યાર્થીની ઉપાધ્યાય ધ્યાની અને એના વાલી ભદ્રેશભાઈ, આ બંનેને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આભાર પણ માનું છું। સાથે સાથે ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થી મિત્રોને અને એમના વાલીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ ઉત્કૃષ્ટ પરિણામ માટે શિક્ષકોએ જે મહેનત કરી છે અને અમને સતત જેમણે પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું છે, એવા અમારા મંડળના પ્રમુખ માન્ય શ્રી બિપિનભાઈ વીર શાહ સાહેબ તથા અમારા મંડળના ઉપપ્રમુખ અને અમારા પ્રભારી શ્રી પંકજ કાકા સતત અમને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું છે, સતત અમારી પડખે રહ્યા છે। બાળકોની જે કોઈ પણ જરૂરિયાત હોય, શિક્ષણના સંદર્ભમાં જે કોઈ પણ ખૂટતું કરતું હોય, બધું જ આ મંડળે અમને પ્રોવાઈડ કર્યું છે અને એ થકી આ સરસ મજાનું પરિણામ આવ્યું છે। એટલે મંડળનો પણ આ તબક્કે અમે આભાર માનીએ છીએ। અમારા જિલ્લા શિક્ષણ અધિકારી માન્ય શ્રીમતી ઉષાબેન ગામિત અને સમગ્ર DO કચેરીની ટીમ એ પણ સતત અમારી સાથે છે। અમારી દરેકે દરેક બાબતોને એમણે સર સ્વીકારી છે અને એમને સતત અમને સહાયરૂપ થયા છે। આ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો પણ આ તબક્કે અમે આભાર માનીએ છીએ। આ જે પરિણામ આવ્યું છે એમાં વિદ્યાર્થીઓએ જે મહેનત કરી છે અને મહેનતની જે પદ્ધતિ છે, આપણે સતત અને નિયમિત વાંચન રાખતા હોઈએ તો સરસ મજાનું પરિણામ આપણે મેળવી શકીએ છીએ। એટલે બાળકોને માત્ર મારી એક જ વિનંતી છે કે બિનજરૂરી સ્ટ્રેસમાં આવ્યા સિવાય તમે જો નિયમિત વાંચન રાખશો અને વર્ગખંડની અંદર પૂરતું ધ્યાન આપશો તો બીજા કોઈ જ વિશેષ એવા કોઈ એની જરૂર નથી પડતી તમારે। તમે સારામાં સારું પરિણામ મેળવી શકો છો। આ દીકરીને મારે જ્યારે વાત થઈ ત્યારે દીકરીએ મને સ્પષ્ટ કીધું કે સાહેબ, જ્યારે આ શાળામાં હું ભણું છું ત્યારે મને એવું લાગે છે કે વધારાના કોઈ પણ પ્રકારના શિક્ષણની કે કોચિંગની જરૂરિયાત નથી, એટલું સરસ કામ આ શાળામાં થઈ રહ્યું છે।
એટલે જો આપણે નિયમિત ક્લાસમાં ધ્યાન આપીએ તો વધારાના કોઈ જ પ્રકારના શિક્ષણની જરૂરિયાત રહેતી નથી. તો સર્વે વિદ્યાર્થીઓને પણ મારી વિનંતી છે કે નિયમિત વાંચવાનું રાખો અને વર્ગખંડમાં પૂરતું ધ્યાન આપો. થેન્ક યુ.